हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। आप नए हैं तो लाइक कीजिए और शेयर कीजिए और सब्सक्राइब कीजिए। आज का प्रोग्राम चलिए आपको दिखाते हैं। आज हमारे गांव का गेट टुगेदर रखा है, तो वहाँ पे सब तैयारियां करनी है, तो चलिए आपको दिखाते हैं। और समीर निकले हैं। ये सुवर्ण भूमि चौक, स्पीडवेल चौक, ये हवेली, और ये आ गए हैं अभी स्पीडवेल पार्टी प्लॉट। એમને અમે આ ખુરશી ગોઠવીએ અને તમારે આવી રીતે બેહવાનું. આ ખુરશીઓ અમે લાઈનમાં ગોઠવી હતી. લઈ શકાય ને? પ્રિતેશ કુમાર, રમેશ કુમાર
વિનંતી કે પ્લીઝ અહીં આવો. અલીટેડા ગામના દરેક વડીલ આવી જાઓ. બરોબર મનુભાઈ. ગડગડાટથી જરાક વધારીએ. ઉમિયા માતાજી સંસ્થાન બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે. આપણા વડીલ શ્રીઓનું સન્માન ભાઈઓને ગડગડાટથી વધારીએ. નાગરિકોને જય શ્રી કૃષ્ણ, જય ઉમિયાજી. આપણે અત્યારે અહીંયા સ્પિરિચ્યુઅલ પાર્ટી માટે બેઠા છીએ, જે પટેલ સેવા સમાજ રાજકોટ નીચે આવે છે. એ જ રીતે આપણે એક નવું ટ્રસ્ટ ઊભું કર્યું છે, ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ. જેવી રીતે ઉમિયા માતાજી સંસ્થાન સિદ્ધસર છે, એવી રીતે ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ આપણે ઊભું કર્યું છે. અને એના નીચે આપણે જસવંતપુર ગામ અહીંથી લગભગ 5 કિલોમીટર કે નહીં થાય, ત્યાં આપણે ઉમિયા માતાજીનું મોટું બધું મંદિર બનાવી રહ્યા છીએ. અને એ જ સંસ્થા નીચે આપણે અહીંયા દરેક જેટલા સ્નેહમિલનો થયા તમામના બ્લડ કેમ્પ આપણે યોજીએ છીએ. એટલે તમામના બ્લડ કેમ્પની સાથે સાથે આપણે પ્રી હેમોગ્લોબિન ચેક કરી દઈએ છીએ, ડાયાબિટીસ એટલે કે શુગર, બ્લડ શુગર માપી દઈએ છીએ, અને બીપ, બ્લડ પ્રેશર, આપણે આ 3 વસ્તુ તમામને ફ્રી કરી દઈએ છીએ. એટલે આપણે બ્લડ ના દઈ શકીએ તો કોઈ વાંધો નહીં, પણ બહેનો ખાસ હેમોગ્લોબિન આપણું ઘણું બધું ઓછું હોય છે. એના હિસાબે આપણે શારીરિક નબળાઈ હોય, થાક લાગે, આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય, અને તમે બ્લડ તો ના દો તો કંઈ વાંધો નહીં, પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તમારું હેમોગ્લોબિન કેટલું છે એ માપી આપવું ખાસ. અને ઓછું હોય તો દવા તમને 1 મહિનાની આપે છે. એ સિવાય આપણે ઘરે બેઠા ઘણા બધા એવા આયુર્વેદિક પ્રયોગો કરી શકીએ કે એના હિસાબે હેમોગ્લોબિન આપણું વધી શકે. બરાબર. અને 40 વર્ષ પછી લગભગ જનરલી શુગરની બીમારી આપણને આવતી હોય છે, તો આપણને ખ્યાલે નથી હોતો. અને આપણા શુગરની બીમારી શરીરને એટલી બધી નુકસાન કરે છે, તમને ખ્યાલે ન હોય. તમારા આંતરિક અંગો નુકસાનકારક થાય, આંખમાંથી પાણી પડતું હોય, તમારી કિડની ખરાબ થાય, પગમાં સોજા ચડવા માંડે, આ બધા બ્લડ પ્રેશર અને બીપી અને શુગર 2 વસ્તુની હિસાબે થાય. તો 2 અહીંયા આપણે ફ્રી ઓફ ચેક કરીએ છીએ, તો બધા તમામ લાભ લેજો. અને ઉમિયા માતાજી સંસ્થાન નીચે જસવંતપુરમાં જે ઉમિયા માતાજીનું મંદિર બને છે, આપણે એકવાર એમની મુલાકાત ખાસ લેવાની, એ જગ્યાની. એ આપણે સામે જોઈ મંદિરનું સેમ્પલ છે, એક્ઝેક્ટ એવું જ સેમ્પલ, એવું જ મંદિર બનશે. અને એના માટે આપણા સ્થાપક ટ્રસ્ટી અહીંયા નીમા છે, જે 51 લાખ રૂપિયા આપીને સ્થાપક ટ્રસ્ટી બન્યા છે. એવા આપણી પાસે 18 કે 19 દાતા બની ગયા છે. અને 11 લાખ આપી અને ટ્રસ્ટી બન્યા છે, એવા લગભગ 115 જણા બની ગયા છે. પણ હવે આપણે એવડું મોટું દાન ન કરી શકીએ, તો નાના દાનની પણ વ્યવસ્થા આપણે હવે પછી ઊભી કરી છે. કે ઈટ દાન છે, કોઈ ભૂમિદાન છે, એ રીતે આપણે બધું હવે નવા પ્રોજેક્ટો અહીંયા ચાલુ કરી રહ્યા છે. એટલે તમે એકવાર જસવંતપુર મુલાકાત લો. હજી તો કે મંદિર બનતા તો 2-3 વર્ષ થશે, પણ આપણે ભૂમિપૂજન થઈ ગયું. આપણે મુખ્યમંત્રી આવ્યા હતા, તમને ખ્યાલ હોય તો 13 તારીખે, તો તેનું ભૂમિપૂજન ઓલરેડી થઈ ગયું છે. બરાબર. એટલે તમે આ લોકોએ મારી તમને સર્વને વિનંતી છે કે એકવાર જસવંતપુર ગામની મુલાકાત લેજો. ઓકે, જય ઉમિયાજી. બ્લડ ડોનેર જેટલાએ બ્લડ ડોનેટ કર્યું છે એ પ્લીઝ અહીંયા આવી જાય.
यहाँ पे ब्लड डोनेशन में 15 बोतल डोनेट हुई है। ये हमारा फर्स्ट टू लास्ट ग्रुप है जो हर किसी को मदद करता है। चलिए मिलते हैं नेक्स्ट व्लॉग में। टिल देन गुड बाय।